આજે હનુમાન જયંતીના પર્વ પર અમદાવાદ પૂર્વ બેઠકના ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે હનુમાન મંદિરમાં દર્શન કરીને પ્રચારની શરૂઆત કરી। રામોલ વિસ્તારમાં હનુમાનજી મંદિરમાં હસમુખ પટેલ પહોંચ્યા, જ્યાં હનુમાન દાદાના દર્શન કર્યા અને બાદમાં આજના પ્રચારના શ્રી ગણેશ કર્યા। ભાજપના ઉમેદવાર હસમુખભાઈ પટેલ મારી સાથે છે। એમને રામોલ વિસ્તારમાં હનુમાનજી મંદિરના દર્શન કર્યા છે। હસમુખભાઈ, આ વખતે સંયોગો અને પરિસ્થિતિ જબરજસ્ત સર્જાઈ છે। મંદિર બન્યું, રામનવમી ઇલેક્શનના ટાઈમમાં આવી ગઈ, હનુમાન જયંતિ આવી ગઈ, બાબા સાહેબ આંબેડકર જયંતિ આવી ગઈ, હોળી આવી, ધૂળેટી આવી, બાકી રહી ગયું તો તમારા સ્થાપના દિવસે એમાં આવી ગયો। તો આ વખતેનું ઇલેક્શન યાદગાર રહેશે, ભૂલાય નહીં કદાચ। આ દેશના રાષ્ટ્ર નિર્માણમાં દેશની જનતાને એકબીજા સાથે જોડવામાં સૌથી મોટો કોઈ ફાળો હોય તો સાંસ્કૃતિક વિરાસતનો છે, અને વિરાસતથી વિકાસ એ નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન છે। અમારું સદનસીબ છે કે જે ઘટનાઓ, જે પુણ્ય દિવસો સમગ્ર દેશની જનતાને જોડી રહ્યા છે એ આ સમયમાં જ આવ્યા છે। આજે હનુમાન જયંતિ, ભગવાન શ્રી રામના પરમદાસ, એક સેવકમાં કેવા મૂલ્યો હોવા જોઈએ એવા રામ ભક્ત હનુમાનજીના આજે જન્મદિવસે હું સૌ મારા મતદાર ભાઈઓ બહેનોને શુભકામનાઓ પાઠવું છું। હનુમાન દાદા એક એવા રામ ભક્ત હતા કે જે છાતી ચીરીને સીતારામના દર્શન કરાવતા હતા। તો આજે હનુમાન જયંતિ આવા સુપર સારા દિવસે સૌ મતદારોને પુનઃ શુભેચ્છાઓ પાઠવું છું। જનતાના આશીર્વાદ તો તમે મેળવવાની લોકો વચ્ચે જઈ રહ્યા છો, પણ લાગે છે કે આ સંયોગો જે સર્જાયા છે એમાં ભગવાનના આશીર્વાદ આ વખતે જબરદસ્ત મળવાના, કેમ કે જે 400ની વાત હતી એમાં તો હવે 399 બાકી રહી, કેમ કે એક તો સુરતમાં પૂરા થઈ ગયું તમારું। ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં 1-0થી શરૂઆત કરી દીધી છે અને 26-0 થવાની છે, નિશ્ચિત છે। નરેન્દ્રભાઈને ગુજરાતે એક કમળ તો ભેટ ધરી દીધું છે, પણ ભગવાન શ્રી રામના આશીર્વાદ છે ત્યારે હું વિશ્વાસ સાથે કહું છું 400+ એ ક્યાં જઈને અટકશે એ હવે જનતાએ નક્કી કરી લીધું છે કે 400, 450 કેટલી સીટો નરેન્દ્રભાઈને આપી, કારણ કે નરેન્દ્રભાઈ મોદીનું કામ અને ભગવાન શ્રી રામનું નામ જનતાના હૈયે વસી ગયું છે।